હું ડૉક્ટર પ્રફુલ્લ ગજ્જર બીટી સવાણી કિડની હોસ્પિટલમાં નેફ્રોલોજિસ્ટ છું અને વર્લ્ડ કિડની દિવસના નિમિત્તે આપ સૌને શુભેચ્છા પાઠવું છું. આખી દુનિયામાં દર માર્ચ મહિનાનો બીજો ગુરુવાર વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવાય છે. આપણે ભારતમાં જોઈએ તો લગભગ 10,800થી 1,000 લોકોને ક્રોનિક કિડની ડિઝીઝ એટલે કે કિડનીની બીમારી છે અને એમાંથી ઓલમોસ્ટ 150થી 200 લોકો છેલ્લા સ્ટેજમાં એટલે કે જેમને ડાયાલિસિસની જરૂર હોય અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય એવા સ્ટેજમાં હોય છે અને દર વર્ષે આ બીમારી વધતી જાય છે. તો આપણને પ્રશ્ન થાય કે કિડનીની આટલી બધી બીમારીઓ વધવાનું કારણ શું? તો મુખ્ય કારણો આપણે જો જોઈએ તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર. જે લોકોને બીપી અને ડાયાબિટીસ હોય, કંટ્રોલમાં ન રહેતું હોય અથવા એમની દવા નિયમિત ન લેતા હોય તો લાંબા સમયે એવા લોકોને કિડની ઉપર અસર થતી હોય છે. અન્ય કારણો જોઈએ તો ઘણી વખત કિડનીની આનુવંશિક બીમારીઓ હોય, પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ જેને કહેવાય, વારંવાર સ્ટોન થતા હોય અને એના લીધે ઇન્ફેક્શન થતું હોય. ઘણી વખત દુખાવાની દવાઓ ડૉક્ટરને પૂછ્યા વગર લાંબા સમય સુધી લીધી હોય તો આ બધી વસ્તુઓ પણ કિડનીને ધીમે ધીમે નુકસાન કરી અને અલ્ટિમેટલી કિડની ફેલ કરી નાખતી હોય છે. હવે આટલી બધી કિડનીની તકલીફ થતી હોય તો એને આપણે અટકાવવા માટે શું કરવું જોઈએ? કારણ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો એક વખત થઈ જાય બીમારી એના કરતાં આપણે બેટર કે એને થતી જ અટકાવીએ. તો ખાસ જે લોકોને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ હોય એ લોકોએ એનું નિયમિત તપાસ કરવી, નિયમિત દવાઓ લેવી અને કિડનીની તકલીફની શરૂઆત થઈ છે કે નહીં તે જાણવા માટે પેશાબમાં પ્રોટીન આવતું હોય, ક્રિએટિન વધારે હોય તો એની તાત્કાલિક કિડની સ્પેશિયાલિસ્ટને બતાવીને સારવાર કરવી. બીજું, જે લોકોની મેદસ્વીતા હોય, ઓબેસિટી હોય, એ લોકોએ વજન કંટ્રોલમાં કરવું, ખોરાકમાં નિયમિતતા રાખવી, બીડી, તમાકુ, દારૂ વગેરે વ્યસનોથી દૂર રહેવું અને નિયમિત કસરત કરવી એ ખૂબ જ જરૂરી છે. હવે જેને ઓલરેડી કિડનીની તકલીફ થઈ ગઈ છે, શરૂઆત થઈ ગઈ છે, તો એણે શું કરવું? તો જેમને શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતમાં ખ્યાલ આવી ગયો છે તો જો શરૂઆતથી જ સારવાર કરવામાં આવે તો જે કિડનીનું લાસ્ટ સ્ટેજ છે ડાયાલિસિસનું, તે સ્ટેજે પહોંચવા માટે આપણે ઘણો સમય વચ્ચે પાસ કરી શકીએ જો સરખી રીતે ધ્યાન રાખીએ તો એવા લોકોએ ખાસ તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું, નિયમિત નેફ્રોલોજિસ્ટને બતાવીને એની સારવાર કરવી. અમુક ખાસ દવાઓ પણ એવી આવતી હોય છે કે જે કિડની ફેલિયરને પ્રોગ્રેસ થતાં અટકાવે છે. પ્લસ ખોરાકમાં જે ડૉક્ટર કે ડાયટિશિયન કે એ પ્રમાણેની સલાહ ફોલો કરી અને કિડની બીમારીનું લાસ્ટ સ્ટેજ આવતા અટકાવવું. તો મારી દરેક શ્રોતાઓને ખાસ વિનંતી કે આ વર્લ્ડ કિડની ડે નિમિત્તે કિડનીની તપાસ કરાવે અને કિડનીના ગંભીર બીમારીમાંથી બચે. આભાર.